નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાનનું પ્રકરણ નંબર 2 શીખવાની ક્રિયા વિશે અભ્યાસ કરીશું. આ વર્ષનો જે અભ્યાસક્રમ છે એમાં અમુક મુદ્દાને ઘટાડવામાં આવ્યા છે, બાદ કરવામાં આવેલા છે, પણ આજે જે ચેપ્ટરની વાત કરવાના જે છે શીખવાની ક્રિયા, એ સમગ્ર પ્રકરણને આ વર્ષે સમાવવામાં આવેલું છે. એટલે કે એમાં કોઈપણ મુદ્દાને બાદ કરવામાં આવેલા નથી. એટલે આ સમગ્ર પ્રકરણ ખૂબ જ મહત્ત્વનું છે એમ કહી શકાય. બરાબર, તો આપણે શીખવાની ક્રિયા પ્રકરણ નંબર 2 એમાં જે અભ્યાસ કરવાના છે વિડીયો નંબર 1માં, એ છે પ્રસ્તાવના અને શીખવું એટલે શું, એની વ્યાખ્યામાંથી જે ફલિત થાય છે મુદ્દા, એની આપણે આજે ચર્ચા કરીશું. બરાબર, મારી યુટ્યુબ ચેનલનું નામ છે નીચે આપેલું જ. બરાબર, સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ આપણે. તો શિક્ષણની નૌકા દ્વારા જ જીવન સાગર પાર કરે છે. બરાબર, કોઈપણ વ્યક્તિ શિક્ષણ નૌકા દ્વારા જ જીવન સાગરને પાર કરી શકે છે. એટલે કે શિક્ષણ એ જીવનમાં ખૂબ જ મહત્ત્વનું છે. જીવનના દરેક ક્ષેત્રમાં તમે જશો ત્યાં શિક્ષણની જરૂર પડવાની જ છે. બરાબર, એટલે શિક્ષણ દ્વારા જ આપણે આપણા જીવનને આગળ વધાવી શકીએ છીએ અને સુખ અને શાંતિમય જીવન પસાર કરી શકીએ છીએ. એટલે કે દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષણનું વિશેષ મહત્ત્વ છે. શીખવું એટલે શું? તો શીખવું એટલે કોઈ નવીન અનુભવોની પ્રાપ્તિ કરવી. શીખવું એટલે શું? તો કોઈક નવીન અનુભવ આપણને થાય છે, તો એને જ્યારે આપણે અનુભવીએ છીએ, એની પ્રાપ્તિ થાય છે, ત્યારે આપણે એને શીખ્યું એમ કહીએ છીએ. પ્રાચીન સમયમાં માનવામાં આવતું હતું કે બાળકનું મન કોરી સ્લેટ જેવું છે. એટલે કે બાળક જન્મે છે ત્યારે એને કોઈપણ પ્રકારના અનુભવો થતા નથી. એટલે એનું જે મન છે એ કોરું હોય છે, સ્લેટ જેવું. બરાબર, એટલે એમાં આપણે જેમાં ગમે તે આકાર દોરી શકાય છે. એટલે કે એ કોરું મન છે, એટલે આપણે એને કહેવાય ને કે કુમળો છોડ છે, તો એને જેમ વાળવો હોય તેમ વાળી શકાય છે. એવી રીતે બાળકનું જે મગજ છે એમાં અનુભવો થયેલા ન હોવાના કારણે આપણે એને જે પ્રકારના અનુભવો આપીશું એ પ્રકારનું એ વર્તન કરતું થઈ શકે છે. અને તે આકારને શીખવું કહેવામાં આવતું હતું. અને એ વાત સાચી છે કે બાળકને જે પ્રમાણે આપણે શીખવીએ એ પ્રમાણે એ વર્તન કરતું થાય છે. દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન મોટે ભાગે 2 પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે. બરાબર, દરેક સજીવ, દરેક વ્યક્તિ મોટે ભાગે 2 પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે. કયા કયા 2 પ્રકારનું વર્તન છે? તો એ છે સાહજિક વર્તન અને બીજું છે શિક્ષિત વર્તન. બરાબર, અહીં 1 માર્કનો પ્રશ્ન પૂછી શકાય એવો છે કે સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન કયા 2 પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે? તો ત્યાં આવશે સાહજિક વર્તન અને બીજું છે શિક્ષિત વર્તન. બરાબર, આગળ જઈએ આપણે. તો સાહજિક વર્તન એટલે શું? બરાબર, સાહજિક વર્તન એટલે જેમાં કોઈપણ જાતનું ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂર રહેતી નથી અથવા આપમેળે શીખાય તે વર્તનને એટલે કે સાહજિક વર્તન છે. બરાબર, સાહજિક વર્તન શું છે? તો સાહજિક વર્તનને શીખવા માટે કોઈપણ જાતના ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂર નથી. જે આપણે સ્કૂલ છે, શાળા છે, કોલેજોમાં જે શિક્ષણ આપવામાં આવે છે એ ઔપચારિક છે. એના માટે ચોક્કસ સમય હોય છે કે સ્કૂલનો સમય થાય એટલે આપણે ત્યાં પહોંચી જવાનું હોય છે. બરાબર, એટલે એ શીખવા માટે આપણે ત્યાં જવું પડે છે. જ્યારે સાહજિક વર્તન કેવું છે? તો એ શીખવા માટે આપણે કોઈપણ જગ્યાએ જવું પડતું નથી, આપણે આપમેળે શીખી જઈએ છીએ. એવું શિક્ષણને સાહજિક વર્તન કહેવામાં આવે છે. દરેક સજીવ જન્મથી જ પોતાના જનીનોની કેટલીક શક્તિ લઈને આવે છે જેનાથી અમુક મર્યાદિત પ્રતિક્રિયાઓ આપતા તે શીખી જાય છે. આ પ્રકારનું વર્તન એ જન્મજાત વર્તન પણ કહેવાય છે. બરાબર, જેમ કે અહીં ઉદાહરણ આપેલું છે કે માનવ બાળનું જન્મ્યા પછી તરત જ રડવું. બરાબર, તો બાળક જન્મે છે એટલે એને આપણે રડતા શીખવવું પડતું નથી, એ એની જાતે જ શીખી જાય છે. તો એ એનું સાહજિક વર્તન છે. બરાબર, અહીં જોઈ શકો કે બાળક જન્મે છે એટલે તરત જ શું કરે છે? રડતું શીખી જાય છે. બરાબર, તો એને શીખવાની જરૂર પડતી નથી, તો એ એનું સાહજિક વર્તન છે. પ્રાણીઓમાં પણ આપણે જોઈએ છે કે ગાયનું જે વાછરડું છે એ જન્મ થયા પછી તરત જ ઊભું થઈ જાય છે, એને શીખવવાની જરૂર પડતી નથી, તો એ સાહજિક વર્તન છે. એવી રીતે કીડી છે તો કીડીનું જે કર્ણને લઈને ખોરાક છે, બરાબર, એ લઈને જવું એ પણ એક સાહજિક વર્તન છે. એટલે કે માત્ર મનુષ્યમાં જ એ વર્તન જોવા મળતું નથી, પણ પ્રાણીઓમાં પણ એ વર્તન
જોવા મળે છે. જે શીખવવામાં આવતું નથી, આપમેળે જ શીખાય છે, એવા વર્તનને આપણે સાહજિક વર્તન તરીકે ઓળખીએ છીએ. બરાબર, આગળ જઈએ. એના પછી છે શિક્ષિત વર્તન. તો શિક્ષિત વર્તન એટલે આપણને બધાને ખબર પડી જ જશે કે શિક્ષિત વર્તન એટલે એવું વર્તન કે જે અન્ય લોકોને વર્તન કરતા જોઈને શીખાય છે અથવા તો એ અન્ય દ્વારા શીખવવામાં આવતું હોય છે. જેમ કે આપણે સ્કૂલમાં જે શીખવવામાં આવીએ છીએ, બરાબર, એ શિક્ષક લોકો દ્વારા વિદ્યાર્થીને શીખવવામાં આવે છે, તો એ શિક્ષિત વર્તન છે. બરાબર, અથવા કેટલીક વાર એવું પણ બને છે કે કોઈ બીજી વ્યક્તિ વર્તન કરતું હોય છે, એને જોઈને આપણે વર્તન કરતાં શીખીએ છીએ, તો એ વર્તનને આપણે શિક્ષિત વર્તન કહીએ છીએ. બરાબર, એટલે કે જીવનચક્ર દરમિયાન બે પ્રકારના વર્તનો કરતું જોવા મળે છે. એક સાહજિક વર્તન હતું અને બીજું શિક્ષિત વર્તન. બરાબર, આગળ જઈએ. શિક્ષિત વર્તન એ સારા કોલેજોમાં જે અપાય છે એ શિક્ષિત વર્તન છે. બરાબર, આગળ જઈએ. તો વ્યક્તિ બાલ્ય અવસ્થામાં મોટે ભાગે કેવી રીતે શીખે છે, તો એની વાત કરેલી છે. તો વ્યક્તિ બાલ્ય અવસ્થામાં મોટે ભાગે અનુકરણ અને પ્રયત્ન અને ભૂલથી શીખે છે. એ બીજી વ્યક્તિને જોઈ છે અને પછી વર્તન કરે છે, અને કેટલીક વાર વર્તન કરતાં કરતાં પ્રયત્નો પણ કરે છે અને ભૂલો પણ થાય છે. એટલે કે બાલ્ય અવસ્થામાં વ્યક્તિ અનુકરણ અને પ્રયત્ન અને ભૂલથી શીખે છે. બરાબર, તારુણ્ય અવસ્થા, બરાબર, તારુણ્યકાળ, તો એમાં એ કેવી રીતે શીખે છે, તો એ અભિસંધાન દ્વારા શીખે છે. બરાબર, અને ત્રીજું છે યુવા અવસ્થામાં. તો યુવા અવસ્થામાં એ આંતરસૂઝ દ્વારા શિક્ષણ મેળવે છે. આગળ જઈએ આપણે. શીખવું એટલે શું, એની વ્યાખ્યા. બરાબર, શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાના પરિણામે વર્તનમાં થતો સાપેક્ષ અને પ્રમાણમાં કાયમી ફેરફાર. આવી વ્યાખ્યા સીટી મોર્ગન નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે. કીધું છે કે શિક્ષણ શું છે, તો અનુભવ અને પ્રયત્ન કે મહાવરાને પરિણામે શું થાય છે, વર્તનમાં થતો સાપેક્ષ અને પ્રમાણમાં કાયમી ફેરફાર. એટલે કે જે ફેરફાર થાય છે એ કાયમ માટે આપણને યાદ રહી જાય એવો હોય છે, તો એ વર્તનને આપણે શિક્ષણ કહીએ છીએ. બરાબર, વ્યાખ્યાને સમજાવતો નથી, કારણ કે વ્યાખ્યામાંથી જે મુદ્દા ફલિત થાય છે એમાં આ વ્યાખ્યાના જે શબ્દો છે એ આવી જાય છે. બરાબર, હવે શિક્ષણ માટેની નીચેની 3 બાબતો અનિવાર્ય છે. ઉપરની આપણે જે વ્યાખ્યા જોઈ તો એનામાંથી 3 મુદ્દાઓ ફલિત થાય છે કે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાને પરિણામે વર્તનમાં થતું પરિવર્તન અને સાપેક્ષ અને કાયમી પરિવર્તન. એ જ્યારે આ 3 મુદ્દા ભેગા થાય છે ત્યારે શિક્ષણની વ્યાખ્યા બને છે. અહીં દરેક મુદ્દો 2 માર્કમાં પણ પૂછી શકાય એવું છે. બરાબર, એટલે મહત્ત્વનો આ ટૉપિક છે. આગળ જઈએ. શિક્ષણ માટે નીચેની 3 બાબતો અનિવાર્ય છે. એમાંની પહેલી બાબત છે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાના પરિણામે જે વર્તન થાય છે તે. બરાબર, અગાઉ આપણે જોયું કે પ્રાણી કે માનવ વર્તનમાં ફેરફાર થાય છે તે જો અનુભવ, તાલીમ કે મહાવરાને કારણે ન થાય તો તેને સંપાદિત શિક્ષણ ન કહી શકાય. એટલે કે જ્યાં સુધી માણસને, વ્યક્તિને અનુભવ નહીં મળે, તાલીમ ન મળે અને મહાવરો એટલે કે એક પછી એક પુનરાવર્તન ન થાય તો એને આપણે સંપાદિત શિક્ષણ કહી શકતા નથી. જો વર્તનમાં થતું પરિવર્તન, પરિપક્વતા એટલે કે જેમ જેમ આપણે ઉંમર વધે છે તેમ તેમ બાળક ચાલતા શીખી જાય છે, તો એ પરિપક્વતા છે. બરાબર, થાક, રોગ કે ઈજાને કારણે જોવા મળતું હોય તો મનોવિજ્ઞાનની પરિભાષામાં તેને શિક્ષણ કહી શકાતું નથી. અહીં બીજું એક મહત્ત્વની વસ્તુ છે કે પરિપક્વતા આવે છે તેમ તેમ બાળક ચાલતા શીખી જતું છે, તો એ શિક્ષણ નથી. થાક લાગે છે, બરાબર, આપણે દોડીએ છીએ અને થાકી જઈએ છીએ અને એના કારણે આપણા વર્તનમાં બદલાવ આવે છે, તો એ પણ શિક્ષણ નથી. રોગ કે ઈજા થઈ છે, બરાબર, તો ઈજાના કારણે કેટલીક વાર આપણું વર્તન બદલાઈ જાય છે, તો એ પણ શિક્ષણ નથી. દાખલા તરીકે બાળક 3-4 મહિનાનું થતાં જાતે પથારીમાં ઊંધું પડતા શીખે છે કે પથારીમાં પગ ભેરાવીને ખસતા શીખે છે, તો તેને રોજિંદી ભાષામાં બાળકનું ઊંધું પડતા શીખી ગયું તેવું કહીએ છીએ. પરંતુ બાળકમાં આવેલા આ પરિવર્તન તેની શારીરિક પરિપક્વતાને કારણે જોવા મળતું હોવાથી મનોવિજ્ઞાન તેને શિક્ષણ તરીકે સ્વીકારતું નથી. આ બાળક ઊંધું પડતા કે ખસતા શીખી જાય છે, એ શીખવું નથી. આપણે મોટે ભાગે એવું કહીએ છીએ કે બાળક ચાલતા અથવા એવું શીખી ગયું છે, પણ એ શું છે, તો એ એની જેમ પરિપક્વતા, બરાબર, જેમ એના હાડકાનો વિકાસ થતો જાય તેમ એ ચાલતા શીખી જાય છે.
તો મનોવિજ્ઞાનમાં એને શિક્ષણ તરીકે ઓળખવામાં આવ્યું નથી. આ જ પ્રમાણે ખૂબ ચાલવાથી કે દોડવાથી પગ લથડવા માંડે છે તો આપણે લથડિયા ખાતા શીખી ગયા છે તેમ કહેતા નથી. બરાબર. આગળ જોઈએ આપણે. ઇમેજ આપેલી છે, અહીં તમે જોશો, અહીં ઇમેજ આપેલી છે. બરાબર. એમાં તમે જોઈ શકો છો કે બાળક અથવા વ્યક્તિ દોડે છે. દોડતા દોડતા એ શું થાય છે, થાકી જાય છે. તો થાકી જવાના કારણે લથડિયા ખાવાનું એ ચાલુ કરી દે છે. તો એને આપણે શિક્ષણ કહેતા નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે પગના સ્નાયુઓની શક્તિ થોડા સમય માટે ઘટી જવાથી પગ આડા અવડા થાય છે. તે જ રીતે પગનું હાડકું તૂટી જવાથી, લંગડાવાની ક્રિયા હોય કે કેફી દ્રવ્યને કારણે વર્તનમાં પરિવર્તન જોવા મળતું હોય તો તેને શિક્ષણ ન જ કહી શકાય. એ ઉપરાંત શું કીધું કે કેફી દ્રવ્યોનું આપણે સેવન કરીએ છીએ. બરાબર. કેવી રીતે કીધું કે કેફી દ્રવ્યને કારણે જે વર્તનમાં બદલાવ આવે છે તો એને પણ આપણે શિક્ષણ કહેતા નથી. કારણ કે કેફી દ્રવ્યનું સેવન કરવાથી માણસનું માનસિક સંતુલન ખોરવાઈ જાય છે અને એ અલગ પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે. તો એને પણ આપણે શિક્ષણ કહી શકતા નથી. આગળ જઈએ આપણે. અનુભવ, મહાવરાને પરિણામે શાને શિક્ષણ કહેવાય? તો નાનું બાળક છે, બરાબર, એ આગને પકડવા માટે જાય છે અને દાઝી જાય છે. તો એકવારના અનુભવથી એ શિક્ષણ મેળવી લીધું એવું નથી, પણ એ વારંવાર આગને પકડવા જશે અને દાઝી જાય છે અને ત્યાર પછી એને સમજાય છે કે મહાવરાને કારણે એને સમજાઈ જાય છે કે આગ દ્વારા દાઝી જવાય છે. તો એ આગને પકડવાનું બંધ કરી દેશે. તો એને આપણે શિક્ષણ કહીએ છીએ. વર્તનમાં થતું પરિવર્તન. કોઈપણ બાબતનું શિક્ષણ ત્યારે જ કહેવાય જ્યારે પહેલાં જે વર્તન હતું તેમાં પરિવર્તન જોવા મળે. બરાબર. દાખલા તરીકે બાળકને જ્યારે પહેલી વાર સાયકલ ચલાવતા આવડતું ન હોય એટલે જેવો સાયકલ પર બેસી સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે પડી જાય છે. બરાબર. આમ વારંવારના પ્રયત્ન કરતાં તેને ધીરે ધીરે સાયકલ પર બેલેન્સ રાખતા અને પડેલા માળને સાથે આગળ વધતા આવડી જાય છે. આમ વારંવારનો મહાવરો કરવાથી તે સાયકલ ચલાવી શકે છે. આમ આ ઉદાહરણ શિક્ષણ એ વર્તનમાં થતું પરિવર્તન છે તે સ્પષ્ટ કરે છે. બરાબર. એટલે વર્તનમાં થતું પરિવર્તન એ શિક્ષણ છે. અહીં આપણે જોઈએ. બરાબર. બાળક નાનું છે, પહેલી વાર સાયકલ ચલાવવા જશે, બરાબર, તો એ પડી જશે. બરાબર. એને વાગશે પણ. એવી રીતે તરવા માટે જાય છે ત્યારે પણ એ પાણીમાં સીધો ડૂબી જશે. બરાબર. પણ જેમ જેમ એને પ્રયત્ન થતા જાય છે તેમ તેમ એ પ્રયત્નના આધારે શીખતો જાય છે અને એના કારણે શું થાય છે તો એના જે વર્તન છે એ વર્તનમાં શું આવે છે, પરિવર્તન આવે છે અને એ ધીમે ધીમે એ વસ્તુ શીખી જાય છે. એટલે કે વર્તનમાં આવેલું પરિવર્તન એ શિક્ષણ છે. અને એ પરિવર્તન કેવું છે તો એ પરિવર્તન સાપેક્ષ કાયમી પરિવર્તન છે. માત્ર 1-2 દિવસ માટે નથી પણ લાંબા સમય સુધી, બરાબર, કાયમી રહેનાર વર્તન છે. સામાન્ય રીતે આપણે લીધેલું મોટાભાગનું શિક્ષણ સ્થાયી અથવા ઘણા લાંબા સમય સુધી ટકી રહેનાર હોય છે. આ સંદર્ભમાં અગાઉ સમજ મેળવી છે કે થાક, ઈજા કે કેફી દ્રવ્યને કારણે અલ્પજીવી કે પરિસ્થિતિગત થયેલા ટૂંકા ગાળાના ફેરફારો એ શિક્ષણ નથી. અગાઉ આપણે જોયું છે કે થાક છે, કેફી દ્રવ્યો છે, બરાબર, કે રોગ હોય તો એના કારણે વર્તનમાં પરિવર્તન આવે છે તો એ શિક્ષણ નથી. અગાઉના ઉદાહરણોને યાદ કરીએ તો થાક ઉતરી જવાથી કે પછી પગનું હાડકું સંધાવાથી વ્યક્તિ સામાન્ય રીતે ચાલી શકે છે, માટે તે શિક્ષણ નથી. આપણે સારા થઈ જાય એટલે આપણે ફરી ચાલવા લાગીએ છીએ પણ એ શિક્ષણ નથી. આમ વ્યક્તિના વર્તનમાં તત્કાલીન, હંગામી અને અસ્થાયી પરિવર્તનોને મનોવૈજ્ઞાનિકો શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. એટલે કે હંગામી એટલે થોડા સમય માટે, બરાબર, વર્તન બદલાઈ જાય છે અને પાછી એ વર્તન અલગ પ્રકારનું થઈ જાય છે તો એને આપણે શિક્ષણ કહેતા નથી. પરંતુ પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા દીર્ઘકાલીન અને સાપેક્ષ કાયમી હોય તેવા પરિવર્તનને જ શિક્ષણ તરીકે સ્વીકારે છે. જે વર્તન બદલાય છે એ વર્તન લાંબા સમય સુધી ટકી રહે, બરાબર, અથવા કાયમી ટકી રહે તો જ તેને મનોવિજ્ઞાનમાં શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે, સ્વીકારવામાં આવે છે. આગળના ઉદાહરણના સંદર્ભમાં જ સમજીએ તો બાળકને જ્યારે પહેલીવાર સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે એ પડી જાય છે, પરંતુ થોડા દિવસના મહાવરા પછી પોતાની શાળામાં જાતે સાયકલ ચલાવી જતા શીખી જાય છે.
જેને સાપેક્ષ અને કાયમી ફેરફાર અથવા પરિવર્તન કહેવામાં આવે છે. બરાબર. આપણે જોયું કે બાળક પહેલી વાર સાયકલ ચલાવે છે તો પડી જાય છે, પણ જેમ જેમ એના અનુભવો વધતા જાય છે તેમ તેમ એના વર્તનમાં પરિવર્તન આવે છે અને એ પરિવર્તન એને લાંબા સમય સુધી યાદ રહી જાય છે અને પછી એને કાયમી સાયકલ ચલાવતા આવડી જાય છે. તો એને આપણે શિક્ષણ તરીકે ઓળખીએ છીએ. બરાબર. અહીં આપણો જે શિક્ષણનો અર્થ છે, બરાબર, પ્રસ્તાવના હતી, એની વાત પૂરી થાય છે. મનોવિજ્ઞાનના બીજા આવનારા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન ઉપર ક્લિક કરો અને શેર કરો, જેથી વિદ્યાર્થી અસરકારક રીતે ઘરે બેસીને શાંતિપૂર્વક અભ્યાસ કરી શકે. હવે પછીના દરેક વિડીયો આ વર્ષના જે અભ્યાસક્રમ છે એ બાબતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. આભાર. જય હિન્દ.